સરકાર ગરીબ વિદ્યાર્થીઓને સાયકલ આપીને પોતાની ફરજ નિભાવી રહી છે, પરંતુ ભાવનગરમાં ક્યાંક તંત્રની આડોડાઈના કારણે આ વિદ્યાર્થીઓ સુધી શું સાયકલ નથી પહોંચી રહી? હા, આવો પ્રશ્ન જરૂર ઊભો થાય છે। ભાવનગરમાં સિંધુનગરમાં આવેલા કકુરામ મંદિરની સામે ખાંચામાં રાયકવાડ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની સામે અઢળક સાયકલોનો ઢગલો પડેલો છે। જો કે આ સાયકલ બાબતે નાયબ નિયામક અતુલભાઈ મહેતા એવું જણાવે છે કે નિયત એજન્સી દ્વારા સાયકલો બરાબર છે તેવો અભિપ્રાય મળ્યા બાદ સાયકલો શાળાને મેળવી લેવાનું જણાવવામાં આવે છે, જ્યારે બીજા અધિકારી રાજકુમાર કહે છે કે સાયકલ પડી છે, શા માટે પડી છે તેનો જવાબ આપવામાંથી તેઓ છટકી રહ્યા છે। રાજકુમારે સ્વીકાર્યું અને કહ્યું કે 300 થી 350 સાયકલો પડી છે, પરંતુ સ્થળ ઉપર તેનાથી વધારે હોય તેવું જરૂર લાગી રહ્યું છે, એટલે ક્યાંક તંત્રના આંખ આડા કાન અથવા તો બેદરકારી અહીંયા છતી થાય છે। હજી હમણાં મૂકેલી છે, હજી હમણાં તે અઠવાડિયા પહેલા મૂકેલી છે। જો આવી સાયકલ 7 દિવસ ફિટિંગ કરતા ઈડીનો સામાન પડ્યો હોય આ એટલે મેં કીધું છે કોણ મેં કીધું